રાજ્યની કૃષિ યુનિવર્સિટીની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં હોબાળો. ક્લાસમાં આવ્યા ત્યારે OMR સીટ પ્રશ્ન પેપરના બંચ ખુલ્લા હોવાનો આરોપ. ઉમેદવારોએ બંચ ખુલ્લા હોવાથી પરીક્ષા આપવાનો કર્યો ઇનકાર. ઉમેદવારોએ પરીક્ષા ખંડમાંથી બહાર નીકળી ગયા. અમદાવાદના નોબલનગરમાં ઓમપ્રકાશ હિન્દી વિદ્યાલયમાં ઉમેદવારોની ફરિયાદ. ઈસનપુરની લિટલ બર્ડ સ્કૂલમાં પણ ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો. રાજ્યની કૃષિ યુનિવર્સિટીની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં હોબાળો મચી ગયો. વિવિધ પરીક્ષા કેન્દ્રો પર અનેક ફરિયાદો થઈ. OMR શીટ પ્રશ્ન પેપર મોડા આપ્યાની ફરિયાદો ઉઠી. ક્યાંક 5 કલાક તો ક્યાંક 15 મિનિટ પેપર અને OMR શીટ મોડી આપ્યાની ફરિયાદ થઈ. મારા ક્લાસમાં એવું થયું હતું કે જે એક્ઝામ ક્વેશ્ચન પેપર ની આવે તે જે કોપી આવે તૂટી ગયેલું હતું એમ. તો બધા સ્ટુડન્ટ એમ કહેતા હતા કે આ પેપર ક્યાંક લીક થઈ ગયા છે, એમ આગળ જ ખુલી ગયેલું છે સીલ. અને બાદમાં બધા ના પાડતા હતા કે આ એક્ઝામ અમારે દેવી જ નથી એમ. પછી બધાએ કીધું કે અટેન્ડ કરી લો, પછી જે હોય તે લીગલી કાર્યવાહી કરો. એટલે અમને એક્ઝામ પેપર લેટ મળ્યા હતા કે તમે આવડે પેપર આપો. તમે કીધું કે આનું રજૂઆત કરવા માટે કોણ સાક્ષી છે અને કોણ કહે છે કે આ કઈ રીતે તૂટેલું છે. પછી એ લોકોએ અમને એક વિડીયો બતાવી. એ વિડીયોમાં એ લોકોએ જે રીતે કીધું કે અમારાથી કટર વાગી ગયું છે કદાચ ખોલતા, પણ એ ટાઈમે જે કટર વાગ્યું હોય તો આડું વાગે, ઉપરથી વાગેલું ન હોવું જોઈએ, એ ઉપરથી વાગેલું હતું. સેફટી આપીએ છીએ, પોલીસની હાજરીમાં જ બધું કરશું. તો અમને આપ્યું, પણ અમે લોકોએ એક્ઝામ પણ આપી છે, પણ અમારી સાથે એ થયું છે અન્યાય, એ માટે તમે કંઈક કરો. ઓલરેડી ખુલેલું હતું તો શંકા શું હોય? તમે લોકો પણ સમજી શકો છો કે શું શંકા હોય. ઓલરેડી બધા બંચ ખુલ્લા જ હતા તો એના મતલબ શું સમજવો.